આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તે નિમિત્તે પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજે સાંજે આરાધના ટોકીઝ કોર્નર ખાતે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌ સામાજિક યોદ્ધાઓ ભાઈઓ તથા બહેનો ઉપરાંત યુવા સાંસદ માનનીય શ્રી હેમાંગભાઈ જોશી, ધારાસભ્ય શ્રી શહેર વિધાનસભા શ્રીમતી મનીષાબેન વકીલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોहिले, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બાટોર, પૂર્વ મેયર પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દેશપ્રેમી જનતાને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌ તિરંગા યાત્રામાં જોડાઈ ગયા હતા। ये प्रकारे ऑपरेशन सिंदूर थकी वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजीए नवा भारतની નવી ઓળખાણ આખા વિશ્વને કરાઈ છે અને જે પ્રકારે જવાનોએ સરહદ ઉપર દુશ્મનની સેનાને પાઠ બનાવ્યો છે, આતંકવાદને જે પાઠ બનાવ્યો છે, ત્યારે જવાનોનો જુસ્સો વધારવા માટે અને તિરંગાને સલામી આપવા માટે થઈને આખા દેશમાં જ્યારે આ પ્રકારની તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં પણ અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં છે, આપ જોઈ રહ્યા છો કે જેમાં બધા જ સમાજના તમામ જાતિના લોકો જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ રીતે ઉમટેલા તમામ નગરજનોનો ખૂબ આભાર માનું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રકારની જે વડોદરા શહેરની યાત્રા છે તે આખા દેશના જવાનોનો જુસ્સો વધારશે। લોકો હોય કે સમગ્ર દેશ હોય કે સમગ્ર વિશ્વની નજર ભારત દેશ ઉપર ટકેલી હતી, કારણ કે સૌને ખબર છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જ્યારથી તેમને કાર્યક્ષેત્રનો પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી હવે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી એક નાની સરખી પણ પહેલની સામે ચોક્કસ એ લોકોને જડબાતોડ જવાબ મળે અને ઓપરેશન સિંદૂર થકી આ આતંકવાદીઓના આવા કામનો આપણે જવાબ પણ આપ્યો છે। ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા ભારત દેશની બહેન બેટીઓને એમના સિંદૂર ગુમાવ્યું, એમનો પતિ એમના સૌભાગ્યને જ્યારે ગુમાવ્યું ત્યારે તેને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું અને આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા તિરંગામાં પ્રથમ કલર એટલે કે કેસરી કલર શૌર્ય અને બલિદાનનો કલર છે, ત્યારે આપણા દેશના સૌ સૈનિકોએ પોતાના શૌર્ય અને બલિદાન થકી આપણી બહેન દીકરીઓને ન્યાય અપાયો છે। ત્યારે સમગ્ર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પછી નાગરિકો હોય, વિવિધ સંસ્થાઓ બધા સ્વયંભૂ જોડાયા છે આજે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને આપણા સૈન્ય બળનો આભાર અભિવ્યક્ત કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.